ગાઈસ બેક ટુ માય ન્યુ વ્લોગ। આજે આપણે જવાના છીએ બહાર, તમને બહારનો લુક દેખાડું। આજે તમને રાતે બહુ મોડા આવ્યા હતા અને અમારો એપિસોડ તો જોયો જ હશે। એટલે પહેલાંનો રાતે અમે મોડા આવ્યા હતા એટલે પછી અમે બહાર એક વાગી ગયો હતો। અમે આજે રાતે ગારિયાધાર પર જવાના છીએ જમવા, એટલે અમે તમને રસ્તાનો વ્લોગ બતાવશું, તમે કન્ટિન્યુ રહેજો। અને અમે અત્યારે આ બદામ નીચે સાયામાં આવી ગયા છીએ અને અમારા ઘરે નાળિયેરનું ઝાડ છે, મહાદેવનું મંદિર છે। આ મારા ભાઈબંધના ઘરે જાંબુડો, બીજા ભાઈબંધના ઘરે પપૈયા છે, એટલે પપૈયાનો સ્વાદ જ અલગ આવે। હવે માથું ને એવું કાંઈ રાતે સડતું હતું ને એટલે મોડા આવ્યા ને અમે તો પગને બહુ દુખતું હતું, તો અમે બ્લોગ ન બનાવી શક્યા। હવે તો આવ્યા ને હવે તો અમે 4 વ્હીલમાં નહીં, અમે 2 વ્હીલરમાં આવ્યો તો આગળ આ અમારો ભાઈ બ્લોગ બનાવે છે, એ 4 વ્હીલમાં આવ્યો તો એટલે અમે 2 વ્હીલમાં આવ્યો તો એટલે બ્લોગ ન બનાવી શક્યો। તમે આગળનો નજારો પણ જો। અભી બહુ અત્યારે બહુ તડકો છે એટલે અમે ઉપર જઈને વિડીયો ન બનાવી શકીએ। અત્યારે તમને અહીંથી બતાવી દઈએ, તમે થોડાક આગળ જઈને બતાવી દેવી રોડ ઉપર અમારા। હાલો તો કન્ટિન્યુ। यहाँ पर हमारे भीमा अम्बेडकर का झंडा भी लगा है और आगे हम आपको सब दिखाते हैं, आपको हमारा रोड भी दिखाते हैं। वहाँ पर कैसी धूप पड़ती है। हमारे गांव में बहुत तड़को पड़ा है। हमारे गांव में क्षेत्रीय पालीताणा डूंगर से हमारे पालीताणा क्षेत्रीय पर्वत है ने અમે થોડાક દિવસ પહેલાં ગયા હતા, પણ એના બ્લોગ હું ન ઉતારી શક્યો કેમ કે મારા ફોનની બેટરી લો થઈ ગઈ હતી। જોઈ શકો છો અમારો રોડ। ટૂંક સમયમાં મારે અમદાવાદ કોલેજમાં નહીં અમદાવાદ ભણવા જવાનું છે, એટલે મારા બ્લોગ આવી શકે ન આવી શકે તેનું કાંઈ કારણ નથી। એટલે તમે બ્લોગ જોતા રહેજો અને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને બ્લોગ સારો લાગે તો કોમેન્ટ પણ કરજો। આ અમારું ઘર છે, આ અમારું છે, તમને અંદર જઈને પણ બતાવી દઉં આખું ઘર। થોડું અમારું ઘર છે તે બતાવી દઈએ। અમારું ઘર છે, અમારી કાકી છે, અહીંથી ઠેઠ ઓલા પણ સુધીનું અમારું ઘર છે। તો જો અમારું છે મંદિર, અને મંદિરની અંદરથી બતાવીએ કેવું મંદિર છે। ગણપતિ બાપ્પાની મૂર્તિ છે, હનુમાન દાદાની, પછી અંદર જઈને બતાવ્યું ये महादेवની મૂર્તિ છે, ગૌ માતાની મૂર્તિ और કાસબાની મૂર્તિ છે। તમને ચારે બાજુથી પણ બતાવીએ। इधर बहुत मजा आता है, इधर घंटी बजाते हैं और चलो हमें जो हमारी गाड़ी पड़ी ऊभी છે। અહીંયા આશોપાલવનું ઝાડ છે, અમારા ઘરે પણ પપૈયા છે, તમને હું બતાવું। હા પપૈયા નાળિયેરીમાં નાળિયેર આવે, અમે કારક પાડીને ખાઈએ પણ છીએ। એમાં પાણી ભરી રાખવા જો આ બધું મેં કરેલું છે। અને આ કાંઈક વૃક્ષ છે, આ લીંબુની સીતાફળી, તમને બધા વૃક્ષ પણ બતાવું। આ કેરીનો આંબો છે, કેરીનો આંબો, પછી દાડમ, ગુલાબ, જાંબુડો, પછી તમે જો પછી કેરીનામાં છે, અને 2 કેરીનામાં આ અમે બનાવ્યું હતું ને રમતા હતા એટલે અમે બનાવ્યું હતું તો તમને બધું બતાવ્યું। તમે આગળ જઈને તમને ખબર પડી જાય
અમારું ઘર કવડું મોટું હવે આમ છેલ્લે હોની પર તમને લઈ જઈએ. આ રોલ જેનું ખાવાનું ખાય છે, નાસ્તો કરે છે. અમે છેલ્લે સુધી બતાવી દેવી છે સુધી અમારું જ છે. આ બધી જાળી સુધી અમારું છે બધી, એટલેથી બધું અમારું. અને બહાર બીજાનું છે. આ મંદિર પાલા દાદાનો ઓટો છે. અને અમે બપોરે તડકા હોય ને ત્યારે લીમડાના છાયામાં બેસવા આવીએ. આ બધું આમ છે. તમે જોઈ જ શકો છો. મારું ઘર તમે જોયું છે. આનું દર્શન બતાવું. આ ઘર અમારું છે. અમે પણ ઘણા લોકોના બ્લોગ જોઈએ. અમને સારો લાગે તો અમે લાઈક સબસ્ક્રાઈબ કરવી, અને તેમને જોઈને અમે પણ બ્લોગ બનાવીએ છીએ. દેખો અમારી આ ગાડી છે. અમારી ગાડી એનો કાચ ખુલ્લો છે. કાચ ખુલ્લો એટલે મેં તમને બતાવ્યો, તમે જોઈ શકો છો. અહીંથી જરીક કાચ ખુલ્લો છે એટલે અંદર ફોન જોઈએ. हेलो गाइस, फोन अंदर गिर गया है, इसलिए हम तुम्हें बता नहीं सकते. हम फोन इधर गिर गया है, हम लॉक लगा के लगे. देखो फोन अंदर गिर गया है. अंदर दिख ही रहा होगा आपने. और हमारा फोन अंदर आ गया. खुल गई तो अंदर से भी थोड़ा बता लेते हैं. गाड़ी खुली गई है तो તમને અંદર से પણ બતાવીએ. મને પણ ગાડી આવડે છે તો મેં બ્લોગમાં લેતો નથી. તમને અંદર જઈને પણ બતાવી દઉં. આમ સીટ કરી નાખવાની એટલે આમ થઈ જાય આપણે. હવે તમને હું બતાવી દઉં ગેર પાડીને, પણ તમે ગાડી શીખવી હોય તો. આ ગાડી પુશ બટન वाली છે. देखो ये पीछे बैठने के लिए. देखो ये स्पीकर है. पहला क्लच दबो. देखो પછી આ પુશ બટન દબો. इधर बहुत गर्मी और हम बाहर जाते हैं. પછી આ ગેર માં નાખવાની પહેલા. પછી આ હેન્ડ બ્રેક આમ કરી આમ उतारवानी. मारती उतरती है थोड़ी टाइट थी गई. हम उसको कितने के लिए है गाड़ी है हमने. आ गाड़ी हमारे 5.5 लाख रुपया ની પડી હતી. અમે નવસારી થી લાવ્યા છે. 5.5 લાખ ની પડી. અમે નવસારી થી ચેક થી લાવ્યા હતા. તમને હું નંબર પ્લેટ માં બતાવું. JJ21 એટલે નવસારી નો નંબર છે. અમે આયા અમારા ભાવનગર માંથી બનાવરાવી એટલે અમને સબસ્ક્રાઇબ સરપ્રાઈઝ દીધી હતી. આ બધાને લગવાને ખબર નથી અમે ગાડી ક્યાંથી લાવ્યા, કેટલાને લાવ્યા. અમારા ગામમાં ભાજપ જીતેલું છે એટલે મેં અમારી સાયકલમાં તેનો ઝંડો પણ લગાડ્યો. बीजेपी का कांग्रेस हार गया है. इसके 800 मत दिए थे, हमारे 4200 मत दिए थे. 4243. देखो आप सब देख रहे होंगे. ये सब दिखाता मैं ऊपर चढ़ गया हूँ. यहाँ पर मैं ऊपर चढ़ रहा हूँ. मुझे चढ़ना आता नहीं, मैं गिर जाऊंगा. मैं तो चढ़ना आता नहीं है. मैं मेरे भाई को मोबाइल दे देता हूँ और व्लॉग बनाएगा थोड़ा. हेलो भाई, थोड़ा मोबाइल पकड़ लो मेरा, मैं ऊपर चढ़ जाता हूँ. देखो सब, यहाँ पर हमारा गांव, ये हमारे पास वाली पटेल समाज की नात की बाड़ी. इसका मतलब कि सब यहाँ पर जमणवार भरा होता है ना, वो इस बाड़ी में होता है. ये भी चढ़ रहा है मेरे को देखकर.
उससे भी चढ़ा नहीं जा रहा है, पर वो भी चढ़ रहा है। देखो लाओ मेरा देखो इसको फोन दे देता हूँ। देखो ये पड़ा ऊपर से भी हमारे एक बाड़ी थी, वहाँ पर एक झूपड़ा था। देखो वाड़ी थी, एक झूपड़ू હતું। इधर देखो દિવાળીમાં અમારે એક રામકથા હતી અહીંયા અમારી થોડી ગોલી પઠ્ઠામાં। ओ भाई है तीसरा हमारा મારા ભાઈ એવો છે तीसरा हमारा અને આ અમારી ટીટુ છે। सबसे बड़ा है। हम उसका ब्लॉग कुछ कहते आप कुछ कहना चाहते हो तो इधर ब्लॉग में कुछ नहीं कहना चाहते। देखो આ हमारे મંદિર છે મહાદેવનું, हमारे मंदिर है, શ્રી देखो સોમનાથ चलता है। મહાદેવ। नारियल भी है जो मैं ऊपर आता हूँ और આ ઉપર આવે છે એમને જોઈને। ऊपर आवे ઓલા આપણે तो ખોદેલું कुछ हम છે कह એટલે नहीं થોડુંક सकते। ત્યાંથી અમે ગાડી નીકાળી ન આવી એટલે અમારે આમ ફરીને જવું પડે, પણ આમે બંધ છે રસ્તો, तो हमारे તો थोड़ा અમે रास्ता है અહીંથી કાંઈક ઓલું કરીને જવું પડે બ્લોક મૂકીને। ओके એટલે देखो ये कह रहा है हम આ એ મસ્ત સયો આવે છે, અમે સયો બેઠા છીએ, આ લીમડાનો સયો। चढ़ रहा है, हम इधर जगह नहीं है આ ભાઈ इधर ઉપર से चढ़े चढ़ છે। जातू, हम इधर से नहीं चढ़ सकते। हमारा ब्लॉग स्टार्ट हुआ है। આમ નાળિયેર જો તમે देखो हमारी गाड़ी खड़ी है, हमारा नन्नू से નાળિયેર જો તમે उधर અમારા ફઈ નાળિયેર વાવેલી છે। बहुत मजा आता है गांव में। सिटी है तो ગામ सिटी में ગામ मजा જેવી नहीं કે आता મજા है। જ ન આવે, સિટીમાં જ મજા ન આવે ગામ જેવી કે। हाँ गांव में मजा आवे। मैं इसको व्लॉग फोन दे देता, मैं नीचे होता जाता तो व्लॉग बना। आप देख सकते हो और તમે જો છો આ અમારું ગામ છે। અહીંયા મસ્ત સયો આવે છે લીમડાનો। આ આવ્યા છે થોડાક મહેમાન આવ્યા અમારા ઘરે એટલે અમે તમને વિડીયોમાં બતાવીએ છીએ। આ તમે જોઈ શકો આના વિડીયોનો આ બધું આવે છે સયો, એટલે અમે સયામાં બેઠા છીએ। આ પણ વ્લોગ બનાવે છે। અમે બધા વ્લોગર છે, અમારા આખું ખાનદાન વ્લોગર છે અને બધા વ્લોગ બનાવીએ। અને અમારી ગાડીનો કાચ ખુલ્લો હતો એટલે મારો ફોન અંદર પડી જતો, એ અમારામાં થોડુંક આવી ગયું હોય તો અમે એનું કંઈક એડજસ્ટ કરીને મૂકશું, નકર ન થાય તો આમને મૂકી દઈશું। વિડીયો સારા લાગે તો તમે અમારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો। આ ઉકાળો હતો પણ અમે કાઢી નાખ્યો છે। ये निशान मारा इस जो लोगों ने कलर किया ना, वो सीमेंट का पोस्टर लगा दिया यहाँ पर। ये हमारे सोमनाथ महादेव का मंदिर है, मैं आपको दिखा रहा हूँ ऊपर चढ़ के। देखो ये हमारे सोमनाथ महादेव का, ये हमारे क्या पर कोई याद नहीं, हमारे रोहिदास बाबा का मूर्ति है वो भी आप देख सकते हो। ये सब हम भट्ठो से हमारे थोड़ा नजीक में અને આમ બહુ બધી વાડીઓ આવેલી છે। ઓલી બાજુ આમ બધી બાજુ આમે વાડીઓ છે અને આમ ઓલી બાજુ ગામ છે, તમે જોઈ શકો છો। અમે રામાપીરનું મંદિર છે અને અમે દર્શન કરવા પણ જઈએ। હું આ શાળાએ નથી ગયો કેમ કે આ પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે કોઈ શાળાએ આવે નહીં તો અમે ન જઈએ, અને રિઝલ્ટ આવે એટલે હું તમને વિડીયો બનાવીને આપીશ મારે કેટલા ટકા આવ્યા તે। હું સાચો જ વિડીયો મોકલીશ, મારા નામનો ગૌરવ બારૈયાનો હું તમને વિડીયો બનાવીને મોકલીશ। તમે જોજો પણ આખો વિડીયો, કેટલા ટકા આવેલા છે તે પણ જોજો। હું તમે ગામનો નજારો જોઉં। બાય।